ચાલો ત્યારે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. એનએમએમએસ અને જ્ઞાન સાધના આ બંને પરીક્ષામાં પૂછાતું અગત્યનું ટોપિક એટલે કે કોડિંગ ડીકોડિંગ. બરોબર, કોડિંગ ડીકોડિંગ એટલે તો કે સાંકેતિક ભાષા. સાંકેતિક ભાષા આ ચેપ્ટર તમે ધારો એટલું અઘરું નથી અને ધારો એટલું હેલું નથી. બરોબર, બે રીત છે કે ભાઈ સમજીને કરો, વ્યવસ્થિત કરો તો હેલું છે, નો સમજો તો કાંઈ ભેગું થશે નહીં. એટલે વ્યવસ્થિત ધ્યાન આપજો. સારા એવા માર્કમાં પૂછાય છે, ખૂબ ઉપયોગી ટોપિક છે. બરોબર, સારા એવા માર્કમાં પૂછાય છે. ઘણી વખત 5-5 માર્કમાં પૂછાઈ જાય આપણા નસીબ ઉપર. બરોબર, તો આ ટોપિક આપણે આગળ વાત કરીએ એ પહેલા હજી જે વિદ્યાર્થી મિત્રોને ભાઈ ખબર જ નથી કે આપણે આ વોટ્સઅપ ગ્રુપમાં પહેલા તો ટાઈમ ટેબલ આપીએ, પછી એ ટાઈમ ટેબલ મુજબ લેક્ચર લઈએ, પછી એના આધારિત ટેસ્ટ લઈએ. આ બધું વોટ્સઅપ ગ્રુપમાં કરીએ છીએ. જેમને નથી ખબર તો ભાઈ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, અથવા તો અહીંયા તમને નંબર દેખાતા હશે. બરોબર, એ નંબર ઉપર તમારે વોટ્સઅપ ગ્રુપ લખીને મેસેજ કરવો વોટ્સઅપમાં, એટલે તમને ગ્રુપમાં જોડાવા માટેની લિંક મળી જશે. ત્યાંથી તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો. હાલો હવે વાત કરીએ આપણે કોડિંગ ડીકોડિંગ, સાંકેતિક ભાષા. તો કે આમાં પ્રશ્નો કેવા પૂછાય, તો આ ભાગ એક છે ને એમાં આપણે થોડાક સરળ જોઈએ. બરોબર, કે ડાયરેક્ટ આપણે અઘરામાં કૂદકો મારશું તો ભેગું નહીં થાય. પેલા નાના પ્રશ્નોથી આગળ વધીએ. આવતીકાલે પાછો ભાગ 2 આપણે કરીએ ત્યારે એમાં પાછા આપણે થોડાક અઘરા પ્રશ્નો જોઈશું. અત્યારે આપણે નાનેથી શરૂઆત કરીએ. પહેલો પ્રશ્ન અહીંયા આપણી સામે છે કે ભાઈ નીચે આપેલ પ્રશ્નોમાં ગુજરાતી મૂળાક્ષરોને નીચે મુજબ અંકમાં દર્શાવી સાચા વિકલ્પથી જવાબ આપો. અંક તમને આપેલ છે 2, 4, 5, 8, 9 અને મૂળાક્ષર આપેલા છે ર, ગ, ડ, વ, ન. એટલે કે અંક 2 છે એનો મતલબ ર, અથવા તો ર નો મતલબ 2, ગ નો મતલબ 4 કે 4 નો મતલબ ગ. બે રીત વિચારી શકો. અહીંયા હું એમ કહી શકું કે ભાઈ 2 બરાબર ર, 4 બરાબર ગ, 5 બરાબર ડ, 8 બરાબર વ અને 9 બરાબર ન. તો હું ન ની જગ્યાએ 9 લખી શકું, અથવા તો 9 ની જગ્યાએ ન લખી શકું. 8 ની જગ્યાએ વ અથવા વ ની જગ્યાએ 8, આ ગમે એ રીતે લખી શકું. આટલું તમારે મગજમાં ઉતારવાનું છે. હવે તમને અહીંયા એવું કીધું કે વડનગર. વડનગર એટલે શું? બરોબર, તો આમાં તમારે કાંઈ કરવાનું નથી. તમને જવાબ સામો જ આપેલો છે, એમાંથી જોઈને જ લખવાનું છે. વ માટે તમને ત્યાં કઈ અંક આપ્યો છે? આમાં ક્યાંય અંક આપ્યો છે તમને? તો કાંઈ જુઓ ને, વ માટે તમને શું આપ્યું? 8 આપ્યું, તો અહીંયા લખી નાખો 8. ડ માટે તમને કઈ આપ્યું ભાઈ? તો કે હા, ડ માટે 5 આપ્યું છે, તો અહીં લખી નાખો 5. ન માટે કઈ આપ્યું છે? તો કે હા, ન માટે 9, અહીં લખી નાખો 9. ગ માટે કઈ આપ્યું છે? તો કે હા 4, તો અહીંયા લખી નાખો 4. હવે ર માટે કઈ છે? તો કે હા 2 આપેલું જ છે, લખો 2. શું થયું? 85,942 જવાબ આવ્યો. તો આ આપણો જવાબ થઈ ગયો. કાંઈ અઘરું છે? કાંઈ અઘરું છે? જોઈને જવાબ આપવાના છે. હવે આ નો આવડે તો પછી શું કરવું? બરોબર, એટલે આમાં કાંઈ અઘરું છે નહીં. જવાબ એમાં જ આપેલો છે, આપણે ખાલી ગોતવાનું છે. બરોબર, તો ચાલો હજી આપણે થોડાક વધારે પાછા બધા આવા દાખલા ન પૂછાય. બરોબર, અમુક અલગ પૂછાય, એટલે પાછું હવામાં ન આવી જવું કે આ તો હાવ હેલું છે. હવે જુઓ આગળનો હજી પ્રશ્ન જોઈએ. હવે અહીંયા આપણને એવું કીધું છે કે નગ વત્તા વડ ઉપર આપણને સેમ એજ કોષ્ટક આપેલું છે. હવે આપણને એવું કીધું કે નગ વત્તા વડ કરો તો જવાબ શું આવે? તો આમાં પાછું કઈ માથું નથી ખંજવાળવાનું ભાઈ આનો સરવાળો કેમ કરવો, ગ વત્તા ડ કરીએ તો શું જવાબ આવે? આવું તો કોઈ શીખવાડ્યું જ નથી. તો ન્યા આપણે ઉપરથી મૂળાક્ષર લઈ લેવાના છે. મૂળાક્ષરની જગ્યાએ અંક લઈ લેવાના છે. મૂળાક્ષર આપેલા છે એની જગ્યાએ જે અંક આવતો હોય લઈ લેવાનો છે. બરોબર, ન્યા પછી વિરોધ કરવાના જ બેવાનું કે આવો સરવાળો તો થાય જ નહીં. હવે જુઓ અહીંયા તમને એવું કીધું કે ન ગ વત્તા વડ કરો, તો ન વત્તા ગ, ન વત્તા વ નો થાય. બરોબર, ત્યાં આપણે અંક લખવા પડે. તો આપણને ન માટે કઈ અંક આપ્યો? તો કે હા 9 આપ્યો, તો અહીંયા 9 લખો. ગ માટે કઈ અંક આપ્યો? તો કે હા 4 આપ્યો, તો અહીંયા લખો 4. વ માટે કઈ અંક છે? તો કે હા, વ માટે શું અંક છે? 8. અને ડ માટે કઈ અંક છે? તો કે હા 5, અહીંયા લખો 5. આનો કરી નાખવાનો સરવાળો. આ 5 ને 4 9, 8 ને 7 17, 179 જવાબ આવે. કેટલો જવાબ આવે? 179. આ વિકલ્પ એ આપણો જવાબ થઈ ગયો. છે અઘરું? કાંઈ અઘરું નથી.
બરોબર. ચાલો હજી આગળ વધીએ, હજી આપણે બીજા પ્રશ્નો જોઈએ. આવા તો પ્રશ્નો આપણને આવડે. ચાલો આગળ વધીએ. હજી ભાઈ આગળ વધીએ પહેલા જે મિત્રો એનએમએમએસ ની તૈયારી કરતા હોય અને પછી પાછી જ્ઞાન સાધનાની પરીક્ષા આપવાની છે, બરોબર, તો તમારે અત્યારે એનએમએમએસ ની બુક લેવી, પછી જ્ઞાન સાધના માટે જ્ઞાન સાધનાની બુક લેવી, આવું કરવાની જરૂર નથી, બરોબર. કારણ કે એનએમએમએસ અને જ્ઞાન સાધના બંને પરીક્ષાનો સિલેબસ આવરી લે એવી એક જ બુક આપણી પાસે ઉપલબ્ધ છે. એમઆરપી 430 છે, પણ અહીંથી ઓર્ડર કરો 315 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આ બુક આવી જશે, બરોબર. કુરિયર ચાર્જ ફ્રી રહેશે અને તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી 315 માં આવી જશે. અત્યારે આ બુક ઓર્ડર કરશો તો, બરોબર, બુક ઓર્ડર કરવા માટેની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી જશે, અથવા તો આ નંબર છે, આ નંબર પર તમારે એનએમએમએસ પ્લસ જીએસએસસી બુક આવું લખીને મેસેજ કરવો એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે તમને બુક ઓર્ડર કરવા માટેનું જે કઈ પ્રોસેસ હશે એ ત્યાંથી કહી દેવામાં આવશે, બરોબર. પેમેન્ટ ઓનલાઈન કરવાનું રહેશે, એટલે એક તમારા વાલીની મદદ આમાં ખાસ લેજો. હવે આપણે આગળ વાત કરીએ ભાઈ પ્રશ્નની. ચાલો પ્રશ્ન સેમ એ જ છે, બરોબર. તમારે એમાં પ્રશ્ન બદલાણેલો છે, કોષ્ટક ઈનો એ આપણને આપેલું છે. જુઓ કે ભાઈ નગર ગુણ્યા ડ તો જવાબ શું આવે? તો આપણે શું કરવાનું, પહેલા તો નગર માટે આપણે અંકો લખી નાખવાના. આપણને અહીંયા એવું કીધું છે કે ભાઈ મારે નગર ગુણ્યા ડ કરવાનું છે, તો આવું તો કઈ ગુણાકાર થાય નહીં, એટલે એના માટે જે અંકો આપ્યા હોય ને એ આપણે લખી નાખવાના. ન માટે અંક શું આપ્યો છે આપણને? 9. ગ માટે આપણને અંક શું આપ્યો છે? 4. ર માટે અંક આપ્યો તો કે હા 2. ગુણ્યા ડ કરવાનું છે, તો ડ માટે આપણને અંક આપેલો છે 5. આનો કરી નાખવાનો આપણે ગુણાકાર, બરોબર. 5 દુ 10 થાય, વધી 1, 5 ચોક 20 ને 1 21, વધી 2, 5 9 45 ને 47, તો 4710 આ આપણો જવાબ થાય, વિકલ્પ ડી, બરોબર. તો આ રીતે ઘણી વખત એનએમએમએસ માં તો આવા પ્રશ્નો પૂછાય છે, બરોબર. આવા કોષ્ટક આધારિત પ્રશ્નો પૂછાય છે જેમાં રોકડિયા માર્ક આપણે મેળવી શકીએ. 4 માર્ક, 5 માર્ક આવા પ્રશ્નો આપણને આમાં પૂછાઈ જાય છે, બરોબર. તો ખૂબ અગત્યનો ટોપિક છે. આગળ વધીએ, બીજો એક પ્રશ્ન જોઈએ. હવે આપણને એવું કીધું કે ડગર અને નગર વચ્ચેનો સંબંધ જણાવો. તો ડગર બરાબર નગર થાય કે ડગર ગ્રેટર ધેન નગર થાય કે ડગર લેસ ધેન નગર થાય કે એક પણ નહીં. તો આના માટે તમારે શું કરવાનું, પહેલા તો તમારે બેયની કિંમત લખી નાખવાની કે ભાઈ આ રહ્યું ડગર અને આ છે નગર. ડગર માટે અંકો લખી નાખો, તો ડ માટે 5, ગ માટે તો કે 4 અને ર માટે તો કે 2, ન માટે તો કે 9, ગ માટે તો કે 4 અને ર માટે તો કે 2. તો હવે આમાં સંબંધ કયો થયો? તો કે આ 942 છે એ મોટા છે, 542 છે એ નાના છે. તો આપણી ટેક્સ્ટ બુક, આ બુકમાં તમે જો જોયું હોય તો તમને ખ્યાલ હશે, બરોબર, કે એમાં આપણે આપેલું છે કે ભાઈ મોટો છે એ નાનાને કોણી મારે, બરોબર. મોટો છે એ નાનાને કોણી મારે, એટલે કે આ 942 છે એ મોટા છે તો એ 542 ને કોણી મારે, બરોબર. તો અહીંયા સંબંધ શું થાય કે ભાઈ ડગર ઇઝ લેસ ધેન નગર, સંબંધ આવો થાય. તો એવો છે ઓપ્શન, તો કે હા વિકલ્પ સી. તો આ આપણો જવાબ થઈ ગયો, બરોબર. તો આ તો થઈ કોષ્ટક આધારિત વાત. હવે આના સિવાય બીજા કેવા પ્રશ્નો પૂછાય છે એના ઉપર આપણે એક નજર મારીએ. ચાલો તો જુઓ આગળનો પ્રશ્ન જોઈએ. અહીંયા તમને એવું આપ્યું છે કે કોઈ સાંકેતિક ભાષામાં રામ શબ્દને MAR માર લખે વડે દર્શાવવામાં આવે છે, તો ગોલ શબ્દને કેવી રીતે લખી શકાય? તો આના માટે તમારે શું કરવાનું છે કે ભાઈ એ લોકોએ શું કર્યું છે એ પહેલા તો તમારે ગોતવાનું છે. અહીંયા તમે જુઓ કે અહીંયા તમને એમ કીધું કે આ રામ છે, રામ, એના માટે એ શું લખે છે? તો કે MAR લખે. તો આપણે શું કરવાનું છે કે ભાઈ ગોલ માટે આપણે શું લખી શકીએ એ આપણે જવાબ આપવાનો છે એને. તો ગોલ માટે આપણે શું લખી શકીએ? તો એના માટે પહેલા આપણે વિચારવું પડે કે આ લોકોએ શું કર્યું છે, એ લોકોએ શું કરેલું છે. આમાં તમને કઈ ટપ્પો પડે છે? જોવો તો હું તો એવું માનું છું કે ભાઈ આ જે રામ લખ્યું ને એને ઉલટાવી નાખ્યું. એટલે કે તો કે જુઓ અહીંયા પેલા RAM છે તો એને ઊંધું લખી નાખ્યું કે છેલ્લેથી શરૂ કર્યું. જુઓ પહેલા લખ્યો M, પછી A, પછી R,
ઉલટાવેલું છે, બીજું કાંઈ તો કરેલું નથી, મને તો એવું લાગે. જુઓ, બરોબર. તો આપણે એની જેમ જ કરવાનું કે ભાઈ આને આપણે પહેલા ઉલટાવી નાખવાનું, ઊંધેથી લખીએ. ચાલો કે પહેલા આપણે લખીએ એલ, પછી તો કે એ, પછી તો કે ઓ, પછી તો કે જી. આપણે ઉલટાવી નાખ્યું. આવો ઓપ્શન છે જુઓ તો કે એલ એ ઓ જી, તો કે હા, વિકલ્પ ડી. આ થઈ ગયો સાચો જવાબ. આ રીતે કરવાનું છે. તો આવા પણ પ્રશ્નો પૂછાય છે, બરોબર. તો આમાં બીજું કાંઈ નથી. પ્રશ્નમાં જોવાનું છે એ લોકોએ શું કર્યું એની ઉપરથી આપણે કરવાનું, બરોબર. એને જેમ કર્યું એમ આપણે કરવાનું, બીજું કાંઈ છે નહીં, બરોબર. ચાલો હજી એક પ્રશ્ન જોઈએ આપણે. અહીંયા તમને એવું કીધું કે વિશાલને સાંકેતિક ભાષામાં IVSSSLA લખવામાં આવે છે, તો વિજયા અને દિગ્પાલને સાંકેતિક ભાષામાં દર્શાવો. આમાં તમને ઓપ્શન નથી આપેલા, બરોબર. આપણે સમજવા માટે છે. હવે જુઓ, આમાં ઘણી વખત આવી રમતો પણ થઈ જાય. હવે જુઓ, અહીંયા તમને એવું કીધું આ વિશાલ, બરોબર. આપણે વિજયા અને દિગ્પાલ માટે બનાવવાનું છે. આપણે પહેલા એ બંને નામ અહીંયા લખી દઈએ. હવે આપણે જોઈએ કે એ લોકોએ કઈ રીતે કરેલું છે, આપણે પહેલા એ જોવાનું છે, બરોબર. આપણી રીતે નથી બનાવવાનું, એમણે જેમ બનાવ્યું ને એમ આપણે બનાવવાનું છે. તો હવે એમણે વિશાલ માટે કઈ રીતે કર્યું છે, એને આવું લખ્યું છે, IVHSAL લખ્યું છે, બરોબર. હવે જુઓ એ કઈ રીતે કર્યું. હવે જુઓ, આઈ ને અહીંયા લખ્યો, વી ને અહીંયા લખ્યો, આ એસ ને અહીંયા લખ્યો, એસ ને અહીંયા લખ્યો. આ સોરી, અહીંયા આપણે ભૂલ પડી ભાઈ. અહીંયા એલ અને અહીંયા એ, બરોબર. તો એમણે એલ અહીંયા અને એ અહીંયા લખ્યો. જોયું તમે કે 6 શબ્દો છે, 6 અક્ષરો છે, 6 અક્ષરો, એમાંથી એમણે બબ્બે અક્ષરને ઉલટાવી નાખ્યા. શું કર્યું? ઉલટાવી નાખ્યા. જુઓ, આ આઈ અહીંયા, વી અહીંયા, એચ અહીંયા, એસ અહીંયા, એલ અહીંયા અને એ અહીંયા. જોયું? સામાસામી ઉલટાવી નાખ્યા, ક્રોસ કરેલા છે, બરોબર. તો આપણે એની જેમ જ કરવાનું છે. શું કરવાનું છે? જુઓ, અહીંયા જેમ જે સંબંધ બને છે ને, અહીંયા જે સંબંધ બને ને એ રીતે આપણે સંબંધ બનાવી નાખવાનો. જુઓ, જે પેટર્ન છે ને એ પ્રમાણે કે ભાઈ આપણે બે શબ્દોને ઉલટાવવાના છે, અક્ષરોને ઉલટાવવાના છે. આઈ વી, એ જે, આઈ એ અને વાય, આને આમ લખવાનું છે. તો આઈ અહીંયા આવશે, વી અહીંયા આવશે, એ અહીંયા આવશે, જે અહીંયા આવશે, એ અહીંયા આવશે અને વાય અહીંયા આવશે. તો વિજયા માટે આપણે આવું લખી શકીએ. જેમ એમણે લખેલું છે એ જ રીતે આપણે આમ લખી શકીએ. દિગ્પાલ માટે આપણે કઈ રીતે લખી શકીએ? તો એમાં પણ આપણે એ જ રીતે કરવાનું. ભાઈ બબ્બે અક્ષરોને ઉલટાવવાના, બાકી લખી નાખવાના લાઈનમાં. તો આપણે ઉલટાવી દઈએ કે ભાઈ આઈ અહીંયા, ડી અહીંયા, પી અહીંયા, જી અહીંયા, એલ અને એ. તો દિગ્પાલ માટે આપણે આ રીતે લખી શકીએ, બરોબર. તો ખાસ પ્રશ્નમાં આપણને શું કીધેલું છે એ પહેલા જોવાનું. પ્રશ્નમાં એ લોકો કેવી પેટર્ન બનાવે છે એ આપણે પહેલા ગોતવાની, પછી એના આધારે આપણે આપણો જવાબ બનાવવાનો હોય છે, બરોબર. તો આ થોડાક છેલ્લા પ્રશ્નો આપણે આજે જોઈ લીધા. આના પછીના જે લેક્ચર છે એમાં આપણે ભાગ 2 જોઈશું. એમાં મેં તમને ઓલું એબીસીડી વાળું શ્રેણી વખતે કીધું હતું, ખબર કે આ એબીસીડી તમને કાયમ લાગશે. તો તમને થશે કાયમ તો ન લાગે, પણ એ આવતીકાલે જ્યારે આવશે ત્યારે તમને પાછું કાયમ લાગશે, બરોબર. તો એમાં આપણે એ બીજા પ્રશ્નો જોઈશું. અત્યારે હાલ એટલા પૂરતું આપણે રાખીએ, બરોબર. હવે અત્યારે જે તમે ટોપિક ભણ્યા એ ટોપિક આધારિત ટેસ્ટ છે થોડી વારમાં તમારા વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. વોટ્સએપ ગ્રુપમાં જે બાળકો નથી જોડાયેલા એ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા જે નંબર દેખાય આ નંબર પર તમારે વોટ્સએપમાં ગ્રુપ લખીને મેસેજ કરવો એટલે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ તમને મળી જશે. આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, નો સમજાણું હોય તો કોમેન્ટ કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને ખાસ તમારી સાથે જેટલા વિદ્યાર્થી મિત્રો ભણે છે અને NMMS અથવા જ્ઞાન સાધના અથવા તો તમારા કોઈ ભાઈઓ છે કે જે CET પરીક્ષા આપવાના હોય
અને એમને ખ્યાલ ન હોય કે આપણે અહીંયા સીઈટી, એનએમએમએસ, જ્ઞાન સાધના આ બધી પરીક્ષા માટે ફ્રીમાં તૈયારી કરાવીએ છીએ અને એના આધારિત ટેસ્ટ પણ લઈએ છીએ, તો એમને આપણા સુધી પહોંચાડો. આપણા વોટ્સએપ ગ્રુપમાં એડ કરો અથવા તો આપણા આ વિડીયો છે એમના સુધી પહોંચાડો. ફરી મળીશું આગળના આવતીકાલે જ છે, બરોબર? ટાઈમ ટેબલ મુજબ જે લેક્ચર છે એ લેક્ચર મુજબ મળીશું, બરોબર? અત્યારે હવે રજા લઈએ, ટેસ્ટ આપી દો, બરોબર? આભાર.